નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. યુનિવર્સિટીની જે સ્નાતક સેમેસ્ટર 3 અને સ્નાતક સેમેસ્ટર 5ની પરીક્ષાઓ છે એના માટે, સાથે સાથે અનુસ્નાતક સેમેસ્ટર 3ની પરીક્ષાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. જેની પરીક્ષાની તારીખો અને પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે પણ સૂચનાઓ છે તે અંગે ખૂબ જ અગત્યનો પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓ BA, BCom, BSc, BBA વગેરે જેવા કોર્સીસની અંદર સેમેસ્ટર 3 અને 5ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય એમના માટે, અને જે વિદ્યાર્થીઓ MA, MCom, MSc, B.Ed વગેરે જેવા કોર્સીસની અંદર સેમેસ્ટર 3ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ઇન્ફોર્મેશન મેળવવા માટે સૌપ્રથમ તમારે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.ngo.ac.in આ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. જે વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. સિમ્પલી તમે અહીંયા જોઈ શકો છો જે લેટેસ્ટ સર્ક્યુલર છે એની અંદર જે એક્સપ્લોર મોરનું બટન આપેલું છે, તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમે અહીંયા જોઈ શકો છો તમારા સામે તમામ પરિપત્રો જે છે એ ઓપન થઈ જશે. તો તમારા સામે તારીખ 20/8/2025નો જે આ પરિપત્ર છે ઓક્ટોબર 2025ના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યા શાખાની સ્નાતક સેમેસ્ટર 5, અનુસ્નાતક સેમેસ્ટર 3 તથા સ્નાતક સેમેસ્ટર 3ની કક્ષાના રેગ્યુલર અને રિપીટર પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવા અંગે. તો સ્નાતક સેમેસ્ટર 5, અનુસ્નાતક સેમેસ્ટર 3 અને સ્નાતક સેમેસ્ટર 3ની રેગ્યુલર અને રિપીટર, તો જે વિદ્યાર્થીઓને એટીકેટી આવેલી હોય એમના માટે, અને જે વિદ્યાર્થીઓ અત્યારે જે તે સેમેસ્ટરની અંદર, ફોર એક્ઝામ્પલ તમે અત્યારે સેમેસ્ટર 3ની અંદર ભર્યા છો તો પણ તમારે ફોર્મ ભરવાનું થશે, અને અત્યારે તમે સેમેસ્ટર 5ની અંદર અભ્યાસ કરી રહ્યા એમના માટે પણ, અને જે વિદ્યાર્થીઓને ઓલરેડી પહેલાં એટીકેટી આવેલી હોય એમના માટે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો સિમ્પલી જે આ પરિપત્ર છે એને આપણે જે છે એ ઓપન કરી લઈએ છીએ. જેવો તમે આ પરિપત્ર ઓપન કરશો તમે અહીંયા જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ઓક્ટોબર 2025ના ગાળામાં લેવાનાર વિવિધ વિદ્યા શાખાની સ્નાતક સેમેસ્ટર 5, અનુસ્નાતક સેમેસ્ટર 3 તથા સ્નાતક સેમેસ્ટર 3 કક્ષાની રેગ્યુલર અને રિપીટર પરીક્ષાઓના આવેદનપત્રો સ્વીકારવા અંગે. તો આ પરીક્ષાઓ જે છે એ 10મા મહિનાની અંદર લેવામાં આવશે. સ્નાતક સેમેસ્ટર 5, અનુસ્નાતક સેમેસ્ટર 3 અને સ્નાતક સેમેસ્ટર 3ની પરીક્ષાઓ જે છે એ ઓક્ટોબર 2025ના ગાળાની અંદર લેવામાં આવનાર છે. આના માટે તમે જે છે એ ફોર્મ ક્યારે ભરી શકશો તો એની ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 22/8/2025થી 10/9/2025 દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો 22/8/2025થી 10/9/2025 દરમિયાન તમારે જે છે એ આ પરીક્ષાઓ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. તમારે જે છે એ ખાલી જે પણ જરૂરી ફી અને ડોક્યુમેન્ટ હોય એ કોલેજની અંદર સબમિટ કરવાનું છે. તમારી કોલેજ દ્વારા તમને જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. અને તમારે જો ₹500 લેટ ફી સાથે તમે ફોર્મ ભરો છો તો 11/9/2025થી 18/9/2025 સુધી તમારે જે છે એ ફોર્મ ભરી શકો છો. પછી તમારા ફોર્મ જે છે એ નિયત ચલણથી સ્વીકારેલ ફી જે છે એ નિયત ચલણથી યુનિવર્સિટીમાં જમા કરવાની રહેશે, અને એની જે છે એ છેલ્લી તારીખ 23/9/2025 છે. બેંકમાં જમા કરેલ ફીના ચલણની કોપી તેમજ ઓનલાઈન ભરેલ પરીક્ષા ફોર્મની પ્રિન્ટ યાદો ફોરવર્ડિંગ પત્ર સહિત યુનિવર્સિટીમાં જમા કરવાની છેલ્લી તારીખ. તો તમે જે પણ ફોર્મ ભરો છો એ 20/9/2025 સુધીમાં જે છે એ તમારા ફોર્મ જે છે એ યુનિવર્સિટીમાં મોકલવામાં આવશે. અને જો તમે ₹500 લેટ ફી સાથે ફોર્મ ભરો છો એ ફોર્મ જે છે એ મોડામાં મોડા 25/9/2025 સુધીમાં યુનિવર્સિટી ખાતે જે છે એ મોકલી આપવામાં આવશે. તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓ રેગ્યુલર અને એટીકેટીના હોય એમના માટે 22/8/2025થી 10/9/2025 દરમિયાન સ્નાતક સેમેસ્ટર 3 અને સ્નાતક સેમેસ્ટર 5 તથા અનુસ્નાતક સેમેસ્ટર 3 માટે જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. પછી 19/9/2025થી 30/9/2025 સુધી તમે નિયત ફી લેટ ફી ₹1000 સાથે અને 1/10/2025થી નિયત લેટ ફી 1500 અને પરીક્ષા શરૂ થવાના કામકાજના 5 દિવસ અગાઉની મુદત વિદ્યાર્થીઓ જે છે એ મેન્યુઅલ ફોર્મ ભરી શકે છે. તો તમે જે છે એ 19/9/2025 પછી ફોર્મ ભરો છો તો 30/9/2025 સુધી તમારે જે છે એ ₹1000 લેટ ફી આપવાની રહેશે, અને 1/10/2025થી પરીક્ષા શરૂ થવાના 5 દિવસ બાકી હોય ત્યાં સુધીમાં તમારે જે છે એ ₹1500 લેટ ફી ભરી અને જે છે એ ફોર્મ ભરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્નાતક સેમેસ્ટર 5 કક્ષાની પરીક્ષાઓ, જેની અંદર BA સેમેસ્ટર 5 તમારે જે છે એ ₹600 ફી ભરવાની રહેશે. BCom સેમેસ્ટર 5 ₹590, પછી BSc સેમેસ્ટર 5 ₹610, BSc સેમેસ્ટર 5 સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ ₹710. આ રીતે સ્નાતક કક્ષાના જે પણ કોર્સીસ છે
એ તમામ કોર્સની ડિટેલ્સ જે છે એ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે. અને અહીંયા જે ડેટ ઓફ એક્ઝામ પરીક્ષાની તારીખ જે છે એ ત્યાં શું લખેલું છે, ડેટ વિલ બી ડિક્લેર્ડ લેટર ઓન. તો પરીક્ષાની તારીખ જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. જે તમામ કોર્સીસ છે એનું એક પછી હું નામ કહી દઉં છું. એના સામે જેટલી ફી હોય તમને લાગુ પડતી હોય એ તમારે જે છે એ જાતે જોઈ લેવાની રહેશે. તો પછી BA સેમેસ્ટર 5ની પરીક્ષા માટે બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર 5, BCom સેમેસ્ટર 5, BSc સેમેસ્ટર 5 ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસ, BSc સેમેસ્ટર 5 સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ માટે, BBA સેમેસ્ટર 5, BCA સેમેસ્ટર 5, BRS સેમેસ્ટર 5, BSW સેમેસ્ટર 5, LLB સેમેસ્ટર 5, BSc હોમ સાયન્સ સેમેસ્ટર 5, બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર 5, MSc CA and IT સેમેસ્ટર 5, બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 5, પછી BA BEd સેમેસ્ટર 5, BSc BEd સેમેસ્ટર 5, બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 5, ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 5, BA ફાઇન આર્ટ સેમેસ્ટર 8, બેચલર ઇન આર્કિટેક્ચર સેમેસ્ટર 8 અને બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર 8. તો જે આ સ્નાતક સેમેસ્ટર 5ના જે છે એ જે આ 21 કોર્સ છે એની પરીક્ષા જે છે એ તારીખ હવે જાહેર કરવામાં આવશે અને એના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. અનુસ્નાતક સેમેસ્ટર 3ની કક્ષાની પરીક્ષાઓની અંદર આપણે વાત કરીએ તો MA સેમેસ્ટર 3, MA ફાઇન આર્ટ સેમેસ્ટર 3, MCom સેમેસ્ટર 3, MSc સેમેસ્ટર 3, MSc ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી સેમેસ્ટર 3, MBA સેમેસ્ટર 3, MCA સેમેસ્ટર 3, MCA સેમેસ્ટર 5 ઓલ્ડ, MEd સેમેસ્ટર 3, સ્પેશિયલ MEd સેમેસ્ટર 3, MRS સેમેસ્ટર 3, MSW સેમેસ્ટર 3, MP ED સેમેસ્ટર 3, LLM સેમેસ્ટર 3, MJ MC સેમેસ્ટર 3, MSc હોમ સાયન્સ સેમેસ્ટર 3, MHM સેમેસ્ટર 3 અને MURP સેમેસ્ટર 3. તો અનુસ્નાતક સેમેસ્ટર 3ના આ કોર્સના જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. પછી સ્નાતક સેમેસ્ટર 3ની અંદર આપણે વાત કરીએ તો BA સેમેસ્ટર 5, બેચલર ઓફ ફાઇન આર્ટ સેમેસ્ટર 3, BCom સેમેસ્ટર 3, BSc સેમેસ્ટર 3 ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ કોલેજીસ, BSc સેમેસ્ટર 3 સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, BBA સેમેસ્ટર 3, BCA સેમેસ્ટર 3, BEd સેમેસ્ટર 3, BA BEd સેમેસ્ટર 3, BSc BEd સેમેસ્ટર 3, સ્પેશિયલ BEd સેમેસ્ટર 3, BRS સેમેસ્ટર 3, BSW સેમેસ્ટર 3, BP ED સેમેસ્ટર 3, LLB સેમેસ્ટર 3, BSc હોમ સાયન્સ સેમેસ્ટર 3, MSc CA and IT સેમેસ્ટર 3, બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 3, બેચલર ઓફ ડિઝાઇન સેમેસ્ટર 3, ડિપ્લોમા ઇન જૈનોલોજી સેમેસ્ટર 3, બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 3, ડિપ્લોમા ઇન પરફોર્મિંગ આર્ટ સેમેસ્ટર 3, BA BEd સેમેસ્ટર 8, BSc BEd સેમેસ્ટર 8 અને ડિપ્લોમા ઇન જ્યોતિષશાસ્ત્ર સેમેસ્ટર 3. તો આમ જે આ 64 કોર્સ છે એના માટે જે છે એ પરીક્ષા યુનિવર્સિટીની પરીક્ષા માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આ 64 જે કોર્સ છે એની પરીક્ષાની તારીખ જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. જ્યારે પણ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે તો એની માહિતી જે છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે. હવે તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ ભરવા માટેની કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે એ આપણે જોઈ લઈએ. અને અહીંયા આપણે જે પણ પરીક્ષાની તારીખો જોઈ જે છે એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો જ છે. આ યુનિવર્સિટીની પરીક્ષા પહેલાં તમારી જે છે એ ઇન્ટરનલ પરીક્ષા જે છે એ લેવામાં આવશે અને એના જે છે એ માર્ક્સ હવે પછીથી જે છે એ યુનિવર્સિટીની અંદર મોકલી આપવામાં આવશે. તો આ જે છે એ યુનિવર્સિટી પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે. આ યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાશે એના પહેલાં તમારી જે છે એ ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે અને ઇન્ટરનલ પરીક્ષાના માર્ક જે છે એ યુનિવર્સિટીમાં મોકલી આપવાના રહેશે. અને જે વિદ્યાર્થીઓ છેલ્લા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરતા હોય એમને જે છે એ ₹200 ડિગ્રી ફી માટે અલગ ચૂકવવાના રહેશે. તો અત્યારે તો કોઈ પણ વિદ્યાર્થી જે છે એ છેલ્લા સેમેસ્ટરના હશે નહીં, તો તમારે જે છે એ અત્યારે જે છે એ આ ₹200 વધારાના ભરવાના થશે નહીં. તો આ હતો 20/8/2025નો પરિપત્ર અને એના માટે સ્નાતક સેમેસ્ટર 3 અને 5 અને અનુસ્નાતક સેમેસ્ટર 3 માટે યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.